હવે પંચમહાલની તસવીરો પણ જોઈએ। પંચમહાલ મોરવા હડફ તાલુકાના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। મોરા, સુલિયાત સહિતના ગામોમાં દિવસ દરમિયાનના વિરામ બાદ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। પંચમહાલના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। મોરા, સુલિયાત સહિતના ગામોમાં વરસાદ પડ્યો। અમદાવાદમાં ચોમાસું આવતા જ તંત્રની પોલ ખુલ્લી પડી જતી હોય છે। ગોતાથી જગતપુર વચ્ચે ખાડાનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગોદરેજ ગાર્ડન સિટીથી સેન્ટર પોઈન્ટ સુધીનો આખા રોડ પર ખાડા જ ખાડા દેખાય છે। આ તસવીરો જુઓ તમે, ડાન્સિંગ કરતા જે વાહનો છે એ નજરે પડશે। અહીંયા સેવી સ્વરાજ ક્લબ પાસે પાણી ભરાતા લોકોની કાર ખાડામાં પછડાય છે। સેવી સ્વરાજ આખો રોડ પાણીમાં અને ખાડાને કારણે બિસ્માર રસ્તાઓ અને ખાડાઓ પણ દેખાતા નથી। 2 દિવસ પહેલા ખાડાને કારણે એક મહિલા ઈજાગ્રસ્ત બની હતી। તો સ્માર્ટ સિટીના આ ખાડા 3-4 દિવસ પહેલા એક આંટી હતા, એ એક્ચ્યુઅલી સ્કૂટર લઈને આવતા હતા। એમના જોડે 3 થી 4 વર્ષનું છોકરું હશે। તો અહીંયા એક ખાડો છે બહુ મોટો। તો એમાં એ પડ્યા અને એ છોકરાનો ખાસું પગ અને બધું છોલાઈ ગયું છે। અમે કોર્પોરેશનમાં કોલ પણ કર્યો પણ હજી કોઈ રિસ્પોન્સ મળ્યું નથી, હજી કોઈ આવ્યા નથી। અમદાવાદમાં વરસતા વરસાદની અંદર રોડ રસ્તાની બિસ્માર હાલતને કારણે શહેરીજનો પસાર થઈ રહ્યા છે। અમદાવાદના ગોતાથી જગતપુર જવાના રોડ ઉપર હું અત્યારે છું અને મારી પાછળ આપ દ્રશ્યો જોશો તો આપને લાગશે કે અમદાવાદ શહેરના રસ્તા કેટલી હદે બિસ્માર થઈ ચૂક્યા છે। શહેરના રસ્તા પર ખાસ કરીને જે પ્રકારે ખાડા પડી ગયા છે અને તેને કારણે શહેરીજનો મહા મુસીબતનો સામનો કરી રહ્યા છે। એક તરફ વરસાદ વરસી રહ્યો છે એટલે ખ્યાલ નથી આવતો કે કઈ જગ્યાએ ખાડો હશે, પરંતુ જ્યારે અહીંથી પસાર થાય ત્યારે આપ જુઓ કે લોકોની હાલત કેવી હોય છે। ના માત્ર આ ખાડો આપ આગળ જુઓ તો આખો રસ્તો જે છે એ જાણે કે બેસી ગયો હોય, અલગ અલગ જગ્યાએ ખાડા પડી ગયા હોય તેવી પરિસ્થિતિ છે। દરેક ગાડી છે એ આ ખાડા પાસે પછડાય છે અને પરિસ્થિતિ એવી થાય છે કે દરેક લોકો છે એથી પસાર થતા મુસીબતનો સામનો કરી રહ્યા છે। શહેરની અંદર જે પ્રકારે પરિસ્થિતિ ખરાબ થઈ છે એમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા તો છે, પરંતુ તેની સાથે આ પ્રકારના જે ખાડા છે તે લોકોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે। આપ જુઓ ટ્રાફિક કેટલો છે અને રોજના કહી શકાય કે જે પ્રકારે લોકો અહીંથી પસાર થાય ત્યારે વિચાર કરે કે આ પ્રકારના ખાડાને કારણે આખરે ગાડી ચલાવી તો ક્યાં ચલાવી, કારણ કે દરેક વાહન છે અહીંથી પસાર થાય અહીંયા આ ખાડામાં પછડાય જ છે। આ માત્ર નહીં પરંતુ આખા રસ્તાઓ પર આ પ્રકારના ખાડાઓ અમદાવાદીઓ માટે મહા મુસીબત બની ચૂક્યા છે। કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓની હાલત કફોડી બની જાય છે। અમદાવાદમાં વૈષ્ણોદેવી ત્રાગડ બ્રિજ પર મસ્ત મોટા ખાડા છે। શહેરીજનોની કમર તોડી નાખે એવી પરિસ્થિતિ છે। આ તસવીરો તમે જોઈ શકો છો। કાર હોય કે 2 વ્હીલર હોય, તમામ વાહન ચાલકોની હાલત બિસ્માર બની જાય છે। શહેરીજનો માટે વરસાદ મુસીબત બની જાય છે। વરસતા વરસાદમાં ખાડાને કારણે અનેક લોકો પરેશાન થાય છે। વાહનોમાં ભાગદોડ થાય છે કારણ કે પાણી ભરાયેલા ખાડામાં રસ્તાઓ દેખાતા નથી અને તેના કારણે વાહનો પછડાય છે અને વાહનોને નુકસાન પણ થાય છે। કરોડોનો ટેક્સ આપતા અમદાવાદ વાસીઓને એએમસી આ પ્રકારના ખાડાવાળા રસ્તાઓની ભેટ આપે છે। અમદાવાદમાં વરસાદ પડતાની સાથે અમદાવાદના રોડ રસ્તા ખરાબ થવાની જાણે કે શરૂઆત થઈ જાય છે, પરંતુ અમદાવાદના રોડ રસ્તા સાથે ખાસ કરીને અંડરપાસમાં પણ અહીં લોકો છે તે મુશ્કેલી અનુભવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો વરસતા વરસાદ પછી ખાસ કરીને વૈષ્ણોદેવી અંડરપાસ પાસેથી પસાર થતા લોકો છે તેઓ અહીં જે ખાડા પડ્યા છે તેને કારણે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। મસ્ત મોટા ખાડા અને અમદાવાદ શહેરીઓની જાણે કે કમર તોડી દેતા હોય તેવા દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। વરસતા વરસાદની અંદર અંડરપાસ પાસે જો આ પ્રકારના ખાડા હોય તો અનેક સવાલો ઊભા થાય છે કે જ્યારે પણ આ પ્રકારના રોડ બનતા હોય છે તેની ગુણવત્તા, તેની ક્વોલિટી કેવી રીતે ચેક થતી હોય છે। શહેરના રોડ રસ્તા તો ખરાબ છે જ, પરંતુ અંડરપાસ પર આ પ્રકારના જો ખાડા પડી જતા હોય તો પરેશાની લોકોને કેટલી થતી હશે। હાલ પરિસ્થિતિ એ છે કે વરસતા વરસાદની અંદર પાણી ભરાઈ ગયું છે। ઉપર એકવાર આપને બતાવું તો આપ જુઓ વૈષ્ણોદેવી અંડરપાસ પરથી જે વાહનો આવે છે તે પાણી ભરાઈ ગયા છે। તેમને ખબર પણ નથી કે જે જગ્યાઓ પરથી તેઓ પસાર થઈ રહ્યા છે ત્યાં કઈ જગ્યાએ ખાડો હશે। પાણી ભરાઈ ગયા બાદ થોડા આગળ આવે છે, અહીં મોટા મોટા ખાડા તેમને જોવા મળે છે અને અહીંથી માંડ ગાડીઓ પસાર થતી હોય છે। હાલત ડોલક જેવી પરિસ્થિતિની અંદર અહીંથી પસાર થયા બાદ તેઓ
આગળ વધે છે. અંડરપાસની આ પ્રકારની પરિસ્થિતિ હોય તો અમદાવાદ શહેરના રોડ રસ્તા કેટલી હદે બિસ્માર હશે તે વિચારી શકાય છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટ